બોલો ને. મને રિક્ષા શીખવાડ ના. એક માં ચાઈ ગાલો. કેરી ચાઈ નાખો. આ નથી પછી આ કિક મારો. આગળ તમને નહીં આવડે, હું ચાલુ કરી આલો. બોલ હું ટ્રાય કરું છું. નહીં વાગો હું આ તો હું ચાલુ કરી કરો છો જય જાઓ. દેખાડો આગળ ફોટો મોટો પાડે રિક્ષાનો વાહ વાહ ચાલ ઉધર આ બાજુ છું વાહ કહું મારું બાઈક શું કરું પેલા તારા ઉભા થાવ પપ્પા આગ ના કરી નીકળો બાજુ હાથમાં વાગ્યું મે વાગ્યો ઓ બાપા મને દવાખાને લઈ જા બહુ વાગ્યો હા કાકા લઈ જાઓ ઘેર બે હાલો પેલા તમને ઘેર લઈ જાઓ પેલા ઓ બાપા નીકળો હું તો બેહો થોડી ફોન તને ઓળખો છું કાકા આપણા ગામનો જ માણસ થઈ ગયો આ બધું તા લીધે છું માલ લીધે ચોઈ થયું પછી આ ચણા નાખી દીધું ને નાખી દીધું કઈ લગા અડધું લઈને માથું ફોન નાખે તારું માન નાખે આ બધું તા લીધે છું પાછી ક્યાં પીવા કર્યા વગર નહીં કેવું લે તું હળલ કરતેલો કાકા ચણા આલે તું મેં શીખવા તારા આવડતું મૂર્ખા આવડતું નહીં બહારથી ને લઈને નાખી દીધું હું નહીં આવતો જા આવજે યાર આ ચોડ્યો તાલી દે બાજો મારી તો કશું નહીં થયું કાકા માથા માર દે હું હવે આયા રામ ચારા કર્યા વગર ને મારું માથું ફરશે તારો પાક કાપી નાખે તો કાકા ને બોલો પછી જાને આરામ સુધી લીધી ખાડા લઈ જાઉં ના લઈ જાઉં આ લઈ જવાનું ને ચોટીઓ બાજો ને એનું શું જવું તા બોલ બોલ ના કરજો નકા જમ પાડે તમને છોકરા ધીરે લઈને ઉતાર હા કાકા લાવો આવું ઓવા અને તમે ફોન માર હા મારું પોણી પીલો પેલા કાકા પોણી પી લો બેઠા છો લાવ કાકા બીજું આવતા મહાન ફોન માર તા ઉપર મને વિશ્વાસ નહીં આવતો તા લીધે આ બધું ભાજ્યું હો મારું કાકા ફોન માર્યા લાવો પણ મને આવું બોલ ના કરો ને તો હાથમાં પણ આ બધું તા લીધે જ થયું બાઇક શીખવાનું નાખી દીધું તો પાછી તો ત્યાં જ કર્યું મેં કશું કર્યું નહીં હો આવતા ફોન માર મારા હું પાલો મેલી આવતો પેલા ફોન માર્યો તા મહાન મારા હું કાકા હેલો હા બોલ બોલા મહા હા તો મહા હા બોલો હું રાજકોટ છું રાજકોટ હોવા માર કાકા તો બરાબર ના માર્યા છે બે જણા એવું છે હોવા તે પછી બોટે બધું ભાગી ગયું ડોક્ટર કે કપાવ પડશે એટલે આપણે બદલો લેવા જવું પડશે ના પણ હું તો બહાર છું એટલે મારે રાત્રે હશે
હા તો વાંધો ને તમે રાતે આવો અને એકલા ના આવતા 2-3 જણને લઈને આવજો. હા વાંધો ને 2-3 જણને લઈને આવીશ. વહેલા આવજો જેમ બને એમ, કેમ કે આપણે ગામમાં મારવા જવાનું છે ભાઈ. હારું રાત્રે ફાઇનલ હે ને? પાક્કું? હા હા પાક્કું આવવાનું રાતે. હા જો ભાઈ એ ના થઈ જાય, ડખો ના થઈ જાય બધું. ના ના ડખો નહીં થાય. રાતે તો હું પાછો વળી જવાનો રાજકોટ થી. પોકી જશો ને? હા ઘરે પોકી જઈશ. હારું તો તમારી રાહ જોવો હું. હાર હારું. મારે તો મારા ફોન શું કીધું? કાકા માર દીધો ફોન તો મેં. હવે તાર કામ ધંધો કરીને મારે 3 વર્ષનો ખાટલો પડ્યો, કામ ધંધો કરીને તાર ખવડાવવું પડશે. કાકા મને તો કોમ ધંધો કઈ મળે નહીં, મને આવડે નહીં, કણ કોઈ આલે નહીં. તો આ બધું ના નતું કીધું શીખવાનું તને? પણ મને તો આવડે જ છો. તમે કીધેલું કે લઈને જાય છોકરા તો લઈ ના જાઓ. તો તમારી ભૂલ છે. તો તારી ભૂલ. સારું બધું સોળે, પણ મારે એક મસ્ત આઈડિયા હે. તમારે પૈસા કમાવા તો પણ તમારે મારો સારો આઈડિયા હોય તો જ કેજે. સારો જ છે, મસ્ત બેઠા બેઠા આપણે પૈસા કમાવાના હે. બોલ. આપડા ગામની બહાર પેલું મંદિર હે ને, તો જાય ને ખાલી બેહવાનું જ છે, કશું કરવાનું નહીં આપડે. સારો હે ને આઈડિયા? મસ્ત આઈડિયા હે. શું કરવાનું? ખાલી થારી લઈને બેહવાનું, દે એવું જ કરવાનું ખાલી. તું જઈને બે ને મારો ટોટિયો ભાગી ગયો. પણ મન કોઈ ના હાલે, તમારો ટોટિયો ભાગ્યો. તારો આમ અધરું થઈને બેહી રહેવાનું આગળ. પણ મન તો ગામ વાળા ઓળખે. ગામ વાળા ઓળખત તાર બહાર જતું રહેવાનું. બહાર તો જવું. આપડે બે આશાપુરી મંદિર હે ને, ત્યાં જઈને બેસી જવાનું. હવે બે આવીને ના રે માતર કેરો સફરજન લેતા તો કાકા માજો તો પૈસા જ નહીં. એ તું ગમે તે કરી લાય, ભીખ માગી લાય, પણ કેરો સફરજન લાય ને કઈ તને ઘરમાં નહીં પહેવા દઉં. મારું હારું કાકા તો બરાબર નો ડખો કરી દીધો. મારે પૈસા ગીજમ મળે નહીં. હારું તાર કાકા હું જઉં છું, ગમે તો કરીને લાવા હું. ગમે તો એમ કરીને લાવજે ને ઘરમાં નહીં પહેવા દઉં. હારું તો 5 હાલ મર્યા પછી મારું જ છે બધું. કાકા વેલો તું ખાલી જલ્દી મરી જાય એટલે બધું મારું જ છે. 50 વીઘા કાકા લઈને આવા હું. હો હા નહીં પડ્યું તો તમે હતા ને એટલે પડી ગયેલો. આ મારો છોકરો હવાનો સફરજન એવું લેવા ગયો પણ હજુ આવ્યો નહીં. હવે કરવું તો કરવું શું મારે? આ ટોટિયો એને લીધે જ ભાગ્યો. આપણું બીજું બાઈક. હા કાકા હું ગયેલો તમારે સારું સફરજન જ લેવા, પણ હે આ ગાડી મને મસ્ત પસંદ આવી ગઈ તો મેં પેલી ગાડી વેચી નાખી અને આ ગાડી લઈ આવ્યો. તને બાઈક બીજું બદલવા મોકલ્યો તો તે સફરજન એવું લેવા મોકલ્યો તો? કાકા તમને ખબર તો હું ગોળો ઉપર મારા દિમાગમાં જ ના આવી ગઈ. તો તું ગોળો જ છું 1 નંબરનો. તમે મને મોકલેલું લેવા? અત્યારે શું કરવા મોકલ્યો તો તને? બાઈક બદલવા મોકલ્યો તો? મને તો ખબર જ નહીં, મને લાગ્યું બાઈક બદલવા મોકલ્યો હે. અને તા માહાન ફોન માર્યો, તા માહા ચેટલો મરી રહ્યો હ. માહા ફોન મારવાનો હતો? તને શું કીધું તું સવારમાં? મને ખબર નહીં કાકા, મેં માર્યો જ નહીં. માર્યો તા માહાન ફોન માર. મારું કાકા. હલો મહા. હા બોલ. પણ મહા તમે આવવાના હતા ને ચો રહી ગયા? અલ્યા ભલા મોણા એ વાત જ મને તો યાદ જ નહીં રહ્યું. તો તમે કેટલા આયા જ નહીં આયા છું? ના ઘરે તો આવી ગયો છું. તો કેટલી વાર? જલ્દી આવો. હળો આપણે જવાનું નહીં પેલા ભાઈ મારવા. એવું છે? હા મારા કાકા આખો ટોટો ભાગી નાખ્યો, ખબર નહીં તમને? હારું ભાઈ એકલો આવું કે ભાઈ 2-3 જણા લઈને આવું? ના ના 3-4 જણા મળે ને એમને ચાલતા આવજો. એમને મારવાના છે, આપણે પૂરો બદલો લેવાનો આપડા કાકાનો. હા સારું બરોબર. 2-3 જણા લઈને હું નીકળું છું ઘરે. સારું તમે વહેલા આવો. સારું હળો. હા કાકા મેં ફોન કરી દીધો આવે હે. એ કેટલો માર્યો બાપા તા માહો? માહો તો હજુ ઘેર જ છે, આવે હે. અત્યારે એમને કે વહેલા આવે? હવે કહી દીધું. એટલે આ ભણાનો ફોન તો આવ્યો હો. હવે કઈક તો કરવું પડશે. હવે દંડો લઈ લેવા દે મને. આ દંડાથી તો 5-6 મેટર તો પેલી કરી નાખી હે, વધરી નાખી હે, પણ આ દંડાથી આ મોટી મેટર થાય એવું લાગે છે મને આજે. હા હું તો આવી ગયો છું, પણ મારું સારું ઢોલુબાન લેવા પડશે. મારે ઢોલુબાન ઘરે જવા દે મને. હે આ ઢોલુબા આ સાપરું કદી ના બદલ્યું મારું સારું. એવા ને એવા રે
એ ઢોલુબા, એ ઢોલુબા, ઢોલુબા, એ ઢોલુબા, એ ઉપર આવ ને. આવો મગનભાઈ, આવો. રામ આવો પડ્યો રાતે. ઢોલુબા, હા બોલો. મેટર થાય એવું લાગે છે મન બનાની. કોના માર્યા? હવે આપણે હારું નથી ને, એટલે આપણે જવું પડશે. હાડો, બધું રસ્તામાં આગળ તમને વાત કરો. મારો ગોમનો. હવે મને ખબર નહીં, આપણે જઈએ તો ખરા. હાડો, તો બસ ધોકો બોકો લેવો હા પડશે. લઈ લો જોકો. તો હું ચારનો આખી રાત ઊંઘ નહીં આવે મગનભાઈ. એવું હા બોલો. ધોકો બોકો લઈ લો. હડતા અરે લઈ લો ધોકો લઈ લઈ લો, લો. અમે આ છે ને બહુ કઈડ આવતી હતી. એવું જો ખાલી ધોકો. અલ્યા ઢોલુબા, ધોકો તો અત્યારે ભાઈ જો તો આજે તમે શું મારવાના માઈક અંગલીન જેમ? અને આ ધોકો તો ચેટલાના માથા ફોડી નાખે છે, કેટલી મેટરો કઈ જાય છે. એવું છે? તો હળો તા. લે હળો. પણ ઉભા રહો. હા આપણે બેને નહીં જવું, પણ પેલા ગટું લઈ લઈએ. એવું જાગતા છે? ગટું માર ના પડે એટલે ગટું હેડ જ તું છે. વાંધો નહીં, લઈ લો. 2-3 જણા લેવાના છે આપણે. આ હું ગટું બે બહુ થઈ ગયા, ગમે તેવો ડોહાણા છે ને તમે પાડી દઈશું. ના ના મગનભાઈ, એ હોમેરો ભારે માણસ છે. તો ભારે પૈસા ના હોય, પણ આપણે મેટર છે તો મેટર પૂરું તો કરવી પડશે. ચિંતા ના કરશો, ખાલી અમારું નામ પડશે ને. ભાઈ તો મગનભાઈ બહુ મેટરો કઈ જાય છે. એ ગટુ, ગટુ ઉભો થાય. અડધી રાતે ઢોલુબા મગનભાઈ કેમ આયા તમે મારા ઘેર? મેટર કરવા જાવ એક જગ્યાએ. અડધી રાતે વડે માં 11 આયા પાકા મેટર કરવા જવાનો. એટલે આપણે ને આ હમણાં હાડું ના કોકે માર્યા હે. તેના નહીં બધા માથા ભારે. એમના ઘર કુટુંબ માય ટાંગલ્યો હે. મગનભાઈ ની આબરૂ કર જવાની દેવાની, એટલે આપડે ત્રણ લેવાનું ઉભા રહો. મગનના તમાર બેના લીધે આવું, બાકી એના હાડું તો હું ઓળખતો નહીં. આપણે હાડું લેવા દેવા ને આપડે મગનભાઈ લીધે હેડવાનું. પણ ધોકો બોકો લઉં, પારકા ગામમાં જઈને સાફ પાડવાની આપડી. ધોકો લઈ લેજો. આ ઇલાકાનો જગ્ગુ જગ્ગુ. હા મેં જોયા કેટલી જલ્દી થાપો ખાઈને આયા ને જગ્ગુ બકુ કર્યા આગળ. લેવાડો મગનભાઈ. બૂટ રસ્તામાં પહેરેલો. પહેલો વાતો નહીં, હજુ વાર હે. હજુ વાર ચાલો બૂટ કોકરા માગેલા આખ્યું. એટલે જમીન વેચીલા તું માગેલા એવું કહો તમે, એટલે પૂરા મોણાનું ચાલતું હોય. આ સુધી નગરી વધુ હોય તમે વઢિયા આવો જાઓ માંડી. એટલે માગેલા એટલે ભાઈ આ સુધી નકરી શીખવાનો પહેરીને ફરતા હતા એટલે પાછું કીધું જ ખરું. 8 વીઘા વેચ્યા, 100 રૂપિયા કામ છોડાઈએ. મગનભાઈ ઢોલુબા, બોલો. હેડી નહીં આવું તમને કહું. અડધી રાતે તમે ઊંઘમાં ઉઠાડ્યો મન. મગનભાઈ બાઇક લઈને બાઈક લઈને આ નહીં પડ્યું. રાઈડર ઘોડો કોનું છે આવું? એ જેનું એનું અત્યારે મેટર નું ખાલી જોવું આપડે. આ ચાલો આ ભાગલા દોડિયા લઈને જઈને મેટર કરવાની કે બાઇક તો વાલ્યા. વાત નહીં મગનભાઈ. વાહ વાહ ઢોલુબા વાહ. ચાલો મહા હા બોલ મોણા. મહા તમે આટલા બધા મોડા આયા? એટલે હારું હારું ખબર કાવા જતા હતા. તમે પેલા ખબર બાબા કશું ને આપણે પેલા મેટર કરવા જવાનું. એવું ઢોલુબા ડાયરેક્ટ મેટર કરવા ચાલો બાઈકો તમે આપા બે જાઓ. ચાલો હળો જલ્દી હાલો.